માનનીય વિનોદગીરી બાપુના માધ્યમથી આજે સરસ મજાના જે સંતવાણી કાર્યક્રમનું જે આયોજન કર્યું છે અને સર્વ સમાજના બધા જ અમદાવાદના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે, તો તમામ લોકોનું અમે સ્વાગત કરીએ છીએ અને માનનીય વિનોદગીરી બાપુ જે છે એ એમના જે સમાજના કલ્યાણના કામમાં એ સફળ થાય, લોકોના કલ્યાણના કામમાં સફળ થાય એવી શુભકામના આપીએ છીએ. આજે અહીંયા જે ઘણા બધા ભજનો પણ જે આપણા ભારતના જે મહાપુરુષો જેણે જન્મ લીધો છે એમના જીવનના આધારિત જે ઘણા બધા ભજનો પણ આપણે બધા લોકોએ સાંભળ્યા. અને આપણા સૌનો મકસદ હોવો જોઈએ કે આ દેશની અંદર કોઈ પણ પ્રકારના જાતિ ભેદ વિના, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના આપણે બધા જ લોકો હળી મળીને રહીએ. આપણા મહાપુરુષો જે સમય ઉપર જેમને જન્મ લીધો, તથાગત બુદ્ધ, સમ્રાટ અશોક, સંત કબીર સાહેબ, સંત રોહિદાસ સાહેબ, રામદેવ પીર, જોધલ પીર, વીર મેઘમાયા, છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ફૂલે, બાબા સાહેબ આંબેડકર, કાંસીરામ સાહેબ, આ તમામ મહાપુરુષોએ જે સમાજના કલ્યાણ માટે જે કામ કર્યું છે એમને આપણે આગળ ધપાવીએ. અંધશ્રદ્ધા, રૂઢિરિવાજો, વ્યસનોથી આપણે બધા જ લોકો મુક્ત બનીએ, કારણ કે આપણા મહાપુરુષોનો જે સંદેશ હતો એ આપણો દેશ જે છે અંધશ્રદ્ધાથી મુક્ત બને, રૂઢિરિવાજોથી મુક્ત બને, કુરિવાજોથી મુક્ત બને, વ્યસનોથી મુક્ત બને. સંત કબીર સાહેબે એ સમયની અંદર જ્યારે મૂર્તિ પૂજાના વિરોધમાં એવડું મોટું આંદોલન ચલાવ્યું હતું, સાખીઓના માધ્યમથી જે આંદોલન ચલાવ્યું હતું, કારણ કે એ વખતે ભારતનું બંધારણ નહોતું અને એક રાજાશાહી વ્યવસ્થા હતી આ દેશમાં. તો જે લોકો જે પથ્થરની મૂર્તિને જે પૂજે અને લોકોને જે બેવકૂફ બનાવવાનો જે ધંધો કરતા હતા, એમની સામે સંત કબીર સાહેબે કીધું કે ભાઈ પથ્થર પૂજે હરી મિલે તું મેં પૂજું પહાડ, તાતે તો ચક્કી ભલી પીસ ખાય સંસાર. આપણે બધા લોકોએ ખ્યાલ છે કે ભાઈ એ સમયે પણ આ રીતે એમને આંદોલનો ચલાવ્યા હતા. જે નદીમાં નાહવાનો જે ટ્રેન્ડ હતો ગંગા નદીમાં, તો એમણે કીધું કે ભાઈ નહાએ ધોએ ક્યાં હુઆ જબ મન મેલ ન જાય, મીન સદા જલ में રહે ધોએ બાસ ન જાય. તો આપણા મહાપુરુષોનું જે આંદોલન હતું એ લોકોને જાગૃત કરવા માટેનું આંદોલન હતું. જે લોકો એ પોતે કોઈને કોઈ રીતે ખોટી દિશામાં જઈ રહ્યા છે તો એમને સાચા રસ્તા ઉપર લાવવા માટેનું આંદોલન હતું. એમણે કીધું ને કે ભાઈ એક અજુબા મેને દેખા મુર્દા રોટી ખાય, બોલે તે બોલત નહીં, લાત પડે ચિલ્લાય. જ્યારે અત્યારે આપણા જે આધુનિક સમયની અંદર અન્યાય અને અત્યાચાર થાય છે તો લોકો બિલકુલ ચૂપ, કોઈ જ અવાજ કરતા નથી. પણ જ્યારે લાત પડે છે ત્યારે કહે છે કે અમને બચાવો, ત્યારે બધા લોકો આવે છે. તો એ સમયે કબીર સાહેબનું પણ આ જ આંદોલન હતું અત્યારે જે આપણે ચલાવી રહ્યા છે. સંત રોહિદાસ સાહેબનું પણ આ જ આંદોલન હતું. એમણે કીધું કે એસા ચાહુ રાજ મેં જહાં સબન કો મિલે અન્ન, ઊંચ નીચ સબ સમ બસે રૈદાસ રહે પ્રસન્ન. એ વખતે એમણે આખી વ્યવસ્થાની વાત કરી હતી કે રાજ કેવું હોવું જોઈએ, તમામ લોકોની વચ્ચે સમાનતા હોય, તમામ લોકોને રોટી, કપડાં, મકાન મળી રહે. તો આપણે એમના વારસદારો છે, તો આપણે એમના રસ્તાને આગળ ચલાવવો જોઈએ. આપણા જે મહાપુરુષ જે છે રામદેવ પીર મહારાજ, એમણે પણ આજીવન આભડછેદ, વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા એની સામે એમણે સંઘર્ષ કર્યો છે. એમણે કીધું 18 વર્ણ એક નેજા હેઠળ આવો. 18 વર્ણ એટલે એસસી, એસટી, ઓબીસી આ બધા જ લોકોને ભેગા થવા માટે કીધું છે. પેટા જાતિ હોય તો જે કંઈ છે વણકર, રોહિત, વાલ્મીકી જે કંઈ પણ છે, શેડ્યુલ ટ્રાઇબની કોઈ પેટા જાતિ હોય, ઓબીસીની કોળી, કુંભાર, હૈ, ભૂતાર, આ બધા જ લોકોને એક થવા માટેનું કીધું છે. તો રામદેવ પીરે પણ એ જ વખતે એકતાની વાત કરી હતી, સમાનતાની વાત કરી હતી. સર્વ સમાજના લોકો એ એક બને, સાચા રસ્તા ઉપર જાય, આભડછેડથી મુક્ત બને. કારણ કે આપણે બધા માણસ છે. માનો કે કોઈ માણસ સમજો કે ઈશ્વરમાં માને છે, તો ઈશ્વર જે છે કોઈ કઈ ક્યારેય ભેદભાવ નથી કરતો. પ્રકૃતિ બધા જ લોકોને સરખો ન્યાય આપે છે. એવું થોડું છે કે ભાઈ
કોઈ શુદ્ર સમાજનો માણસ છે તો એના ઘરે ઓછો વરસાદ આવે છે, બ્રાહ્મણના ઘરે વધારે વરસાદ આવે છે, હવા બધાને સરખી મળે છે. તો મતલબ કે ભેદભાવ માણસે ઊભા કર્યા છે. એટલે આ ભેદભાવ આપણે બધા લોકોએ ભૂલી જવા જોઈએ. આપણે તો માણસ છે અને આ જાતિ વ્યવસ્થા જે છે એ આપણા દેશનું સૌથી મોટું કલંક છે. જાતિ તો જાનવરોમાં હોય, ગાય, ઘોડો, ગધેડો, આપણે તો માણસ છે બધા. તો આ જાતિ વ્યવસ્થાની સામે આપણે બધા જ લોકો સાથે મળી અને આપણે આગળ વધીએ. રામદેવ પીર, જોધલ પીર, વીર મેઘમાયા, સંત કબીર સાહેબ, સંત રોહિદાસ, જેટલા પણ મહાપુરુષોએ સમયાંતરે જેમને જન્મ લીધો છે એમના આંદોલનને આપણે આગળ ધપાવીએ. બાબા સાહેબ આંબેડકરનું પણ આ જ આંદોલન હતું. બાબા સાહેબ આંબેડકરે પણ આ બધા જ મહાપુરુષોના આંદોલનને ભારતના બંધારણના માધ્યમથી એક ચોક્કસ દિશા આપી છે. આપણે તથાગત બુદ્ધના જીવન સંઘર્ષમાંથી આપણે શીખીએ. ખાલી એમના જીવનના 5 શીલો જો આપણે પાળી લઈએ તો આપણે કશું કરવાની જરૂર નથી. પાણાતિ પાતી વેરમણી શિક્ષાપદમ સમાધ્યામ, પ્રાણીઓની હિંસા આપણે છોડી દઈએ. સુરા મેરે મજ પમાદ ઠાના, આપણે પાકો દારૂ, કાચો દારૂ, મદિરાપાનથી દૂર રહીએ. કામેચ્છ મિચ્છાચારા વેરમણી, વ્યાભિચારથી દૂર રહીએ. મુસ્સાવાદા વેરમણી, ખોટું બોલવાથી દૂર રહીએ. તો આપણે આ 5 શીલોનું જો પાલન કરીએ તો પણ આપણું જે જીવન એ બિલકુલ સાર્થક બની જાય. ક્યાંય કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. અને આપણે કચ્છમાં જેમનો જન્મ લીધો છે દાદા મેકરણ, એમણે પણ આ જ રીતે આંદોલન ચલાવ્યું છે સમાજના જાગૃતિ માટે. એમણે કીધું ને કે ભાઈ સજીવો પૂછે નજીવાને કે તું મને કંઈક દે. એક પથ્થરની મૂર્તિ સામે એક માણસ પૂજા કરવા ઊભો હોય એટલે એને એના માટે આપણે જે છે મેકરણ દાદા એમણે પોતે કીધું છે કે સજીવો પૂછે નજીવાને કે તું મને કંઈક દે, એટલે પેલી પથ્થરની મૂર્તિ જવાબ આપે એમને સામેથી કે તારો બેસાડેલો હું બેઠો, તારી 1 ફૂટી કે 2. તો મતલબ કે પથ્થરની મૂર્તિ પોતે હલનચલન નથી કરી શકતી, એમને માણસે જ બેઠાડી છે. એટલે માણસ જે છે એમને આ પથ્થરની મૂર્તિઓ, રૂઢિ રિવાજો અને ધર્મશાસ્ત્રોના માધ્યમથી જે લોકો એકબીજાને ગુલામ બનાવવાનું જે એક આખું ષડયંત્ર કર્યું છે એ ખરેખર ખૂબ ખોટું છે. લોકોને સાચા જીવન જીવવા માટેનો જે રસ્તો હોય એને સાચો ધર્મ કહી શકાય. એકબીજા સાથેના ભેદભાવો કરે, એક માણસ બીજા માણસને ગુલામ બનાવવા માટેના જે ષડયંત્રો કરે એને આપણે ધર્મ ન કહી શકાય. ભારતની અંદર આમ કહીએ તો એકય ધર્મ જ નથી. કારણ કે ધર્મના નામ ઉપર જેટલા પણ પાખંડવાદ ચાલી રહ્યો છે એ ખરેખર આપણા સૌ માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે. માનવતાથી મોટો કોઈ જ ધર્મ નથી. તમે ભલે કોઈને માનતા હો કે ન માનતા હો, કોઈને પગે પડો કે ન પડો, પણ તમે નૈતિકતામાં માનતા હો, ઈમાનદારીમાં માનતા હો, વફાદારીમાં માનતા હો, સાચું બોલતા હો, તો તમારે બીજે ક્યાંય કશું જવાની જરૂર નથી. તમે પછી મંદિરમાં જાઓ કે મકાનની અંદર રહો, તમારું દિલ ચોખ્ખું હોય એ જરૂરી છે. મંદિરની અંદર તમે હોવ, મગજની અંદર ખરાબ વિચારો ચાલતા હોય તો એના કરતા તમે મકાનમાં બેઠીને તમે ઘણું બધું સારું ધ્યાન કરી શકો. પછી તમે દુકાનમાં બેઠા હોય કે કોઈ બીજી જગ્યાએ બેઠા હોય, એટલે મૂળ વાત જે છે કે તમારું મન ચોખ્ખું હોવું જોઈએ. એટલે વધારે લાંબી વાત નહીં કરીએ, કારણ કે તમારા બધા લોકો અહીંયા સંતવાણી સાંભળવા માટે આવ્યા છે. પણ મૂળ જે છે આપણા મહાપુરુષોનું જે મિશન છે, સર્વ સમાજના લોકોના કલ્યાણની વાત છે. એના માટે આપણે સૌ લોકો સાથે મળી અને થોડું થોડું બધા લોકો યોગદાન આપીએ. અને અહીંયા જે માનનીય જે વિનોદગીરી બાપુ જે પોતે કામ કરી રહ્યા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે, સમાજના કલ્યાણનું કામ કરી રહ્યા છે. તો આપણે બધા લોકો એમને થોડું મદદ, એટલે એવું જરૂરી નથી કે આપણે આર્થિક જ મદદ કરીએ, એમની સાથે પણ તમે ઊભા રહેશો ને તો ઘણું બધું સારું લાગશે. એટલે આપણે બધા લોકો સાથે મળી આપણા મહાપુરુષોની વિચારધારાને આગળ ધપાવીએ. સંત કબીર સાહેબ, સંત રોહિદાસ સાહેબ, વીર મેઘમાયા, રામદેવ પીર, જોધલ પીર, તથાગત ગુરુ બાબા સાહેબ આંબેડકર, જેટલા પણ આપણા મહાપુરુષોએ જેમને સમયાંતરે જન્મ લીધો છે, એમના વિચારોને આપણે લોકો સુધી પહોંચાડીએ. અને ભારત દેશની અંદરથી જાતિ વ્યવસ્થા ખતમ થાય, મૂડીવાદી વ્યવસ્થા ખતમ થાય. આપણા ભારત દેશનું જે બંધારણ છે એ સૌથી મોટો આપણો ધર્મગ્રંથ છે.
ભારતના બંધારણનું જતન થાય એના માટે આપણે સૌ લોકો પ્રયત્ન કરીએ. બસ આટલી જ મારી વાત કહી હું આપને મારી વાત પૂરી કરું છું. જય ભીમ, જય ભારત.